સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ તાલુકા જિલ્લા કક્ષાએ કાર્યરત છે. કુલ 12,000 જેટલા કર્મચારીઓ સમાન વેતન સમાન કામ સરકારી કર્મચારીઓ જેવા લાભો મેળવવા છેલ્લા 10 વર્ષથી આંદોલન કરી રહ્યા છે. આ દબાયેલા શોષિત કર્મચારીઓને વાતની વાચા આપવા ગુજરાત કરાર આધારિત કર્મચારીઓ અધિકાર મંચવા પ્રમુખ અમિત કવિ દ્વારા તંત્રને લેખિત, મૌખિક અને ધરણા સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવેલ છે. ત્યારે તેનો સકારાત્મક ન્યાય મળે તે આશયથી 11 માર્ચે સોમવારે ગાંધીનગર ખાતે ઉપવાસ છાવણીમાં ધરણા ધરશે. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતભરના કરાર આધારિત કર્મચારીઓ આ અભિયાનમાં હક માટે, સત્ય માટે જોડાવાના છે. સમગ્ર શિક્ષા અભિયાન યોજના અંતર્ગત 12,000 જેટલા કર્મચારીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ કામ કરી રહ્યા છે. હમણાં જ અરવલ્લી જિલ્લામાં માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એ મુજબ કરાર આધારિત કર્મચારીઓના પડતર પ્રશ્નો, એમની સુરક્ષા, એમની જોબ સિક્યુરિટી, એમના કાયમી કરવાના હક્કો, સમાન તક, સમાન વેતન માટે કેટલાય વર્ષોથી આ લડાઈને અમે આંદોલન સ્વરૂપમાં લઈ જઈ રહ્યા છીએ. કેટલાય સમયથી આ પડતર પ્રશ્નો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ, માન્ય મુખ્યમંત્રીશ્રીને અને માન્ય વડાપ્રધાનશ્રી સુધી અમારો અવાજ પહોંચે અને દબાયેલા, શોષિત અને કચડાયેલા આવા કરાર આધારિત તમામ કર્મચારીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ એમને સુરક્ષા કવચ મળે.